એક્ઝોટિક લેવિશિંગ લેવેન્ડર ફ્લેવર્ડ રૂમ ફ્રેશનર. આવું આખું નામ રૂમ ફ્રેશનર ખરીદીએ ને ત્યારે પહેલા 2 દાડા યાદ રહે, પછી ત્રીજા દાડાથી તો એને એમ જ કહેવાય પેલું ફૂસફૂસ લાવજે ને, ફૂસફૂસ. 30 વર્ષનો તીકમ થઈને ફૂસફૂસ બોલે, સારું લાગે તને? અને આ ફૂસફૂસને પુશ કરતી વખતે એને દિવાલ બાજુ રખાય. આ નોલેજ એની બોટલ ઉપર ક્યાંક છાપવું જોઈએ. બાકી અદ્દલ ગુજરાતી એને 20% હવામાન 80% પોતાની ઉપર જ છાંટે. આ બોડી સ્પ્રે નથી ભઈલા. આ છે ને લેવેન્ડર ફ્લેવરનું એક્ઝોટિક લેવી ફૂસફૂસ છે. મોલમાંથી રૂમ ફ્રેશનર ખરીદતી વખતે આપણે આગળની ટેસ્ટિંગ વાળી 2 બોટલ ઉપાડીએ ને તો એમાં ટેસ્ટિંગ માટે કંઈ વધ્યું જ ના હોય, કારણ કે બધા ટેસ્ટ કરે. પછી મોલના એ ખૂણામાંથી મોગરા અને લવંડરની મિક્સ સુગંધના જે ભવંડર નીકળતા હોય ને કે નાકની નાસિકાઓ નાસી જાય. બીજું કે જ્યારે ટેસ્ટિંગ કરતી વખતે આપણે વિભૂતિ, કોકટેલ, વાયોલેટ વેલે આવી અઘરી ફ્લેવરની મોંઘી બોટલમાંથી એક ફૂસ કાઢીએ ને ત્યારે મોઢું તો એવું બનાવીએ ને જાણે આપણામાં પેલા પરફ્યુમ વાળા યુસુફભાઈમાં 2 જ ઇંચનું છેટું હોય. આ પરફ્યુમ નથી. આને કાંડા ઉપર છાંટીને ચેક કરીએ ને એમાં આપણે ગાંડા લાગીએ. આમાં તો ફિક્સ ફ્લેવર હોય એ જ લેવાની હોય. 1 જાસ્મીન, 2 લવંડર અને 3 મોગરા. બાકી બધા ફ્લેવર સૂંઘવા અને બોલવા બંનેમાં અઘરા. વિચ ઇઝ યોર ફેવરિટ ફ્લેવર ઓફ રૂમ ફ્રેશનર? ફૂસફૂસ કમેન્ટ કરો.